એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી. પુરુષોત્તમભાઈ ખૂબ વરિષ્ઠ અગ્રણી છે. એમના વિચારો એમણે વ્યક્તિગત રીતે રજૂ કર્યા છે. સમાજના લેવલે એવો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી. અને સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી જ સનાતન જાગરણને અનુલક્ષીને આ કાર્યક્રમ હનુમાનજીની કથાનો થઈ રહ્યો છે. અને એમાં બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત રહી અને હનુમાનજીના ગુણગાન ગાય અને સનાતન ધર્મને કેવી રીતે સમગ્ર રાષ્ટ્રમાં સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવો એમની ચર્ચા હનુમાનજીના માધ્યમથી કરી ભક્તોને લોકોને એની માહિતી અને જાણકારી આપવાના છે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિશ્વાસ નથી. હનુમાનજીની ભક્તિ શ્રદ્ધાથી જ થઈ શકે અને હનુમાનજીની જ કથા છે. લોકોનો વિશ્વાસ છે અને અંધશ્રદ્ધા હું માનું છું ત્યાં સુધી એને કહેવાય કે જ્યાં આર્થિક વહીવટ થતો હોય, ધર્મના નામે ધતિંગ કરી રૂમમાં પૂરી અને દોરા ધાગા આપી અને પૈસા લેતા હોય અને ધર્મની આડમાં હાલતું હોય એને મારા જાણવા મુજબ એને અંધશ્રદ્ધા ગણી શકીએ. આ તો જાહેરમાં રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ છે. લાખો લોકોની મેદનીની વચ્ચે હનુમાનજીની કથા થઈ રહી છે. તો એને કયા એંગલથી અંધશ્રદ્ધા ગણવી એ મારી સમજણનો વિષય નથી. અને લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી સનાતન જાગરણના કામ સાથે જોડાવા માટે પરમ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વાણીનો લાભ લેવા માટે પધારવાના છે. તો એમાં હું માનું છું કે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી. લોકો શ્રદ્ધાથી જ જોડાવાના છે.